જય શ્રી કૃષ્ણ મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં છો? ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ નારાયણધરે। હાલો આપણે નારાયણધરે મળીએ। નારાયણધરે હું ક્યાં આવ્યું છું એ તમને કહી દઉં। પહેલાં અહીંથી આપણે મજેવડી દરવાજે જવાનું, મજેવડી દરવાજેથી સીધા ભવનાથ રોડ ઉપર તરફ ચડી જવાનું છે। સીધા પછી ત્યાંથી હેલું જવાનું છે, દામોકુંડ વટી જવાનું છે। દામોકુંડ વટીને પછી આપણે સીધા જશું એટલે ડાબા હાથ ઉપર એક નારાયણધરો આવશે। ચાલો આપણે મિત્રો ત્યાં જ મળીએ। થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ, ને આવા જ વિડીયો જોવા માટે તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો ગુજરાતી ભાઈઓ। થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ, લવ યુ બ્રો। ચાલો હવે વિડીયો ત્યાં જ શરૂ કરીએ। જય શ્રી કૃષ્ણ મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં છો? આજે આપણે ફાઇનલી આવી ગયા છે ભવનાથમાં સ્થિત છે નારાયણધરો। તમે જોઈ શકો છો આપણે ફાઇનલી નારાયણધરે આવી ગયા છીએ। અહીંયા છે સંકલ્પ સિદ્ધિ હનુમાનજીનું મંદિર। હવે આપણે નારાયણધરે જશું। આ છે સીધો નારાયણધરાનો રસ્તો। હાલો આપણે સીધા નારાયણધરે જઈએ। જો મિત્રો અહીં સાવધાનનો બોર્ડ માર્યો છે, કારણ કે અહીંયા મગર પ્રભાવિત ક્ષેત્ર છે। આ સામે નદી છે, એમાં મગર પણ છે। હવે મિત્રો આપણે ફાઇનલી નારાયણધરે પહોંચી ગયા છીએ। ચાલો આપણે હનુમાન દાદા તરફ જઈએ, મંદિર તરફ। પૂજા પાઠ પણ ચાલે છે। જય શ્રી રામ કમેન્ટ બોક્સમાં લખી નાખજો, જય હનુમાન દાદા। આ છે મિત્રો નારાયણધરો। જો મિત્રો પાણી થોડું થોડું ચાલુ છે નારાયણધરાનું। આમાં જાજી બધી મગર છે। જો મગર દેખાશે તો હું તમને દેખાડીશ। અને તમે કાલનો વ્લોગ ન જોયો હોય તો જોઈ લેજો, હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ। આપણી 1K ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે। હાલો મિત્રો હવે આપણે જઈએ છીએ મગર જોવા। હાલો તો મિત્રો હવે આપણે મગર જોવા જઈએ છીએ, પણ મગર તો આપણે ક્યાંય મિત્રો ક્યાંય જોવા નથી મળ્યું। આપણે નીચે પણ આવી ગયા છે। આવા જ વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।